ભાવનગર જિલ્લાના ઘોઘા ગામના નવયુવાનો 1450 કિલોમીટરની સાયકલ યાત્રા કરી અયોધ્યા જવા નીકળ્યા. હિન્દુઓનું આસ્થાનું કેન્દ્ર એવા અયોધ્યામાં ભગવાન રામલલ્લા ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા બાદ દરરોજ લાખો ભક્તો દર્શન કરવા જતા હોય છે. ત્યારે ભગવાન શ્રીરામમાં અતૂટ શ્રદ્ધા અને ભક્તિ ધરાવતા લોકો પોતાની આસ્થા પ્રમાણે અયોધ્યા પહોંચતા હોય છે. ત્યારે ભાવનગર જિલ્લાના ઘોઘા ગામના નવયુવાનો સાયકલ પર 1450 કિલોમીટરની યાત્રા કરીને અયોધ્યા ભગવાનના દર્શન કરવા નીકળ્યા છે. ઘોઘા ગામે રહેતા કિસ્મત સોલંકી, સંજય ડાભી, ગૌરવ બારૈયા, દર્શક સોલંકી, પરેશ સોલંકી, રોહિત મકવાણા, દર્શન ડાભી, યુવરાજ ગોહિલ અને માહિર સોલંકી સહિતના નવયુવાનો શનિવારના રોજ અયોધ્યા જવા રવાના થયા હતા. ઘોઘાના બારવાડા વિસ્તારમાં આવેલ રામજી મંદિર ખાતેથી ભગવાન રામના શરણમાં મસ્તક નમાવી તમામ યુવાનોએ અયોધ્યા જવાના સફરની શરૂઆત કરી હતી. ત્યારે ઘોઘા ગામના સમસ્ત હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં રામજી મંદિર ખાતે ઉમટી પડ્યા હતા અને યુવાનોને કંકુ તિલક અને ફૂલહાર પહેરાવી યાત્રા માટે શુભકામનાઓ પાઠવી અને ઘોઘા ચકાતનાકા સુધી વિદાય આપવા માટે ગયા હતા. આ નવરામ ભક્તોનો એક જ ઉદ્દેશ છે કે ભગવાન શ્રીરામની કૃપાથી સમગ્ર વિશ્વમાં ભાઈચારો ફેલાય અને વિશ્વમાં શાંતિ જળવાય. તે માટે સાયકલ યાત્રા કરીને લોકોને સંદેશો પણ આપી રહ્યા છે. આ યુવાનો જ્યાં પણ જઈ રહ્યા છે ત્યાં લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. લોકો તેમની સાથે ફોટો પડાવી રહ્યા છે અને તેમનું સ્વાગત પણ કરી રહ્યા છે. આ તમામ યુવાનો દરરોજ 60 થી 70 કિલોમીટર જેટલી સાયકલ ચલાવી રહ્યા છે. આ યુવાનો સાયકલ પર યાત્રા કરવાને લઈને ખૂબ જ મજબૂત મનોબળ અને આત્મવિશ્વાસ તેમજ ભગવાન શ્રીરામ પરની શ્રદ્ધા સાથે આગળ ધપી રહ્યા છે. ઘરના વાલીઓની મંજૂરી સાથે નીકળેલા યુવાનો સાયકલ પર કપડાં અને ઉપયોગી ચીજવસ્તુઓ સાથે સાયકલમાં પંચર પડે અથવા તો તેમાં હવા પૂરવા અથવા કોઈ પણ તકનીકી ખામી સર્જાય તો તેના માટે તેને માર્ગ પર જ રિપેર કરી શકાય તેવા સાધનો પણ સાથે રાખ્યા છે. સાથે જ એક લોડિંગ વાહન પણ સાથે રાખ્યું છે, જેમાં ઓઢવા પાથરવા માટેની ચીજવસ્તુઓ, જમવાનું બનાવવા માટેના વાસણો, કરિયાણું સહિતની સામગ્રી રાખવામાં આવી છે. આ યુવાનો તારાપુર દાહોદ થઈને ઉજ્જૈન પહોંચી મહાકાલેશ્વરના દર્શન કરશે અને ત્યાંથી ઉરઈ, શિવપુરી, ઝાંસી, કાનપુર અને લખનૌમાં રોકાણ કરતાં 22 થી 25 દિવસ સુધીમાં અયોધ્યા પહોંચીને ભગવાન રામના દર્શન કરીને વિશ્વમાં શાંતિ જળવાય તે માટે પ્રાર્થના કરશે. ચીફ એડિટર નીતિન મેર, યશવી ગુજરાત ન્યૂઝ, ઘોઘા. મારું નામ સંજય રમેશભાઈ ડાભી છે. અત્યારે અમે ઘોઘાથી અયોધ્યા સાયકલ યાત્રા કરી રહ્યા છીએ. આપણે અમને ભગવાન ઉપર એટલી શ્રદ્ધા હતી. જ્યારથી અયોધ્યામાં રામ મંદિર બન્યું ત્યારથી અમારી એક અંદર એવી ભાવના હતી કે રામ મંદિરના અમે દર્શન કરીએ, સાયકલ લઈને જવાની મારી ઈચ્છા હતી. આજે અમારી ઈચ્છા ભગવાને પૂરી કરી. એટલે ભગવાન ઉપર અમને એટલો વિશ્વાસ છે કે અમારી યાત્રા સફળ કરશે. તમે કેટલા જણા જાઓ છો? અમે અત્યારે 9 જણા જઈએ છીએ. હા, ઘોઘાથી જઈએ છીએ. ઘોઘાથી ઉજ્જૈન મહાકાલેશ્વર આપણે શંકર ભગવાનના દર્શન કરી અને ડાયરેક્ટ અયોધ્યા અમે સાયકલ દ્વારા પહોંચશું.